નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશજી મંદિર ખાતે ભક્તોએ દર્શન પૂજન કર્યા। વિક્રમ સંવત 2081 કારતક વદ ત્રીજ જે 6:57 સુધી રહેશે। ત્યારબાદ સંકષ્ટ ચતુર્થી છે। હિન્દુ નવ વર્ષની આ પ્રથમ સંકષ્ટ ચતુર્થી છે। આજે ભક્તો રાત્રે 8:57 ચંદ્ર દર્શન કરી શકશે। અમાસથી પૂનમ સુધી પિતૃપક્ષ દરમિયાન કોઈપણ પૂજનમાં સૌપ્રથમ ગણપતિનું પૂજન કરવામાં આવે છે। શ્રીજીને વિઘ્ન હરતા કહેવામાં આવે છે। ત્યારે આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ભક્તોએ મોટી સંખ્યામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીના દર્શન પૂજન કર્યા હતા। 11/2024 ને સોમવારે સંકટ ચોથ છે। આ સંકટ ચોથ કારતક મહિનામાં આવે છે। આ પૂનમથી અમાસ સુધીમાં પિતૃના દિવસો ગણવામાં આવે છે અને પિતૃઓ પણ કહે છે કે ગણેશ સર્વ વિઘ્નોનો નાશ કરનાર છે। તેમજ આ પિતૃના માસમાં જે પણ ભક્ત ચારણબાજીને નારાયણ બલિ કરાવે છે, પૂજા અર્ચના કરે છે, એ વખતે ગણેશજીનું ધ્યાન પહેલાં ધરવામાં આવે છે। તેમજ આપણે આજે આ મહાસંકટ ચોથના ચંદ્રદર્શનનો સમય 8:17 છે। તેમજ આ દિવસે જે પણ ભક્ત ગણેશજીની પૂજા અર્ચના અને મહાપૂજા કરે છે તેના વિઘ્નો ગણપતિ દાદાની કૃપાથી નાશ થાય છે। કહેવાય છે કલો સૂર્ય ચંદી વિનાયકો, કલયુગમાં સૂર્યનારાયણ, ચંદી વિનાયક અને ગણપતિ અને કુળદેવી આ તમને તત્કાલ ફળ આપે છે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકાળીની ગલી, રાવપુરા, વડોદરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।